નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો રાજ્યના કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે તો મિત્રો ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તમામ માહિતી મિત્રો આ વિડીયોની અંદર તમને આપવાની છે। તો ખાસ મિત્રો ગઈકાલે પડેલા વરસાદની વાત કરીએ તો ગઈકાલે ઉત્તર ગુજરાતમાં જાણે મેઘરાજાએ રીતસરની ધડબડાટી બોલાવી હતી અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો હતો। મિત્રો ગઈકાલે પડેલા વરસાદની વાત કરીએ તો ગઈકાલે સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો હતો। આ સિવાય ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 201 તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો, જેમાં ખાસ કરીને વિસનગરમાં 6.25 ઇંચ, લુણાવાડા, વિજાપુર અને વડગામમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો હતો। તો પાલનપુરમાં પણ 3.25 ઇંચ અને ધાનેરામાં 2.5 ઇંચ વરસાદ આવ્યો હતો। ત્યારે મિત્રો ખાસ કરીને રાજ્યમાં હજુ પણ વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે અને ખાસ કરીને આજે અને આવતીકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોની જિલ્લાઓની અંદર હજુ પણ ભારે વરસાદની આગાહી છે। ત્યારે મિત્રો આજે ખાસ કરીને 30 તારીખના વરસાદની વાત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તારીખ 30 અને વાર મંગળવાર। મિત્રો સવારના 6 વાગ્યાની લાઈવ અપડેટની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને હવામાન વિભાગે જે વરસાદની ખાસ કરીને આગાહી કરી છે તેમાં પોરબંદર, જામનગર અને કચ્છના ગાંધીધામ, માંડવી એ વિસ્તારોની અંદર મિત્રો અહીં તમે લાઈવ જોઈ શકો છો એ મુજબ ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો પડી શકે છે। ખાસ કરીને કચ્છના ગાંધીધામ, માંડવી આજુબાજુનો વિસ્તાર તેમજ જામનગર, મોરબી, પોરબંદર આ જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ ખાબકી શકે છે। આ સિવાય મિત્રો જેમ જેમ આજના દિવસનો સમય પસાર થશે તેમ તેમ ગુજરાતના બીજા ઘણા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે। મિત્રો અહીં તમે લાઈવ જોઈ રહ્યા છો એ મુજબ જે વરસાદની સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત તરફ આવી હતી, આ વરસાદી સિસ્ટમના કારણે મિત્રો ગઈકાલે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે અને આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો એ મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર, ધ્રોલ, સાવડી, વાંકાનેર, રાજકોટ તેમજ સુરેન્દ્રનગરમાં થાન, ચોટીલા આ બાજુ મોરબી અને એની ઉપરનો વિસ્તાર જેમાં ખાસ કરીને નવલખી તેમજ હળવદ અને કચ્છના વિસ્તારની વાત કરીએ તો ગાંધીધામ, મુન્દ્રા, માંડવી તેમજ ભુજ આ બાજુનો વિસ્તાર, આ બધા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડી શકે છે। મિત્રો અહીં તમે લાઈવ જોઈ રહ્યા છો એ મુજબ અહીં જેમ જેમ જે કલર કોડ જે તમે જોઈ રહ્યા છો જેમાં ખાસ કરીને જે લાલ કલર કોડ છે એ ભારે વરસાદની માત્રા બતાવે છે। તો ખાસ મિત્રો તમે જે વિસ્તારો જોઈ રહ્યા છો એ વિસ્તારોની અંદર આજે ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો ખાસ કરીને જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ હતી એ વરસાદની સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ગુજરાત થઈ લાગુ ઉત્તર ગુજરાતમાં ગઈકાલે આ સિસ્ટમની અસર દેખાઈ હતી અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો હતો। ત્યારે આજે ખાસ કરીને મિત્રો ગુજરાતના જે વિસ્તારની વાત કરીએ તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, મોરબી આ જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય લગભગ મોટાભાગના કચ્છના વિસ્તારોની અંદર પણ આજે સારો એવો વરસાદ પડી શકે છે। તો મિત્રો વરસાદની જેમ જેમ લાઈવ અપડેટ મળતી રહી છે એમ તમારા સુધી પહોંચાડતા રહીશું। તો ખાસ ચેનલમાં જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।